भगवान बालकन्हैया मारा घरनी अंदर मारा घर रूपी मंदिर में રૂમઝુમ કરતા દોડી રહ્યા। આ ભાવના છે, આ ખાલી પૂજા નથી, આ હૃદયની ભાવના છે। આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, જોને जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी, झरकसी जामा पेरी उभा श्रीनाथ जी, झरकसी जामा पहरी उभा श्रीनाथ जी। અહીંયા બેઠા બેઠા ભાવ થવો જોઈએ હો કે આપણા કથાના મંડપમાં સાક્ષાત ભગવાન નૃત્ય કરે છે। જો કૃષ્ણ નાચે તો આપણે કેમ ન નાચીએ? જરા બેઠા બેઠા બે હાથે તાલી તો બરાબર પાડો। ઓહો, झरकसी जामा पेरी उभा श्रीनाथ जी, झरकसी जामा पहरी उभा श्रीनाथ जी, माथे मुगट काने कुंडल शोभे 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 श्रीनाथ जी। अरे झुने सखी, अरे झुने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, झुने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, झुनी सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, झुने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी। आज मारा मंदिरिया माले श्रीनाथ जी, अरे आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी। अरे जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी। आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी, माले श्रीनाथ जी, माले श्रीनाथ जी। पूजा करता करता भाव थाय कि अरे जोने सखी केवा रूमझुम चाले श्रीनाथ जी, कि आज मारा मंदिरियामा माले श्रीनाथ जी। भले ओछू करो पण एमां भाव होय, हृदयनो प्रेम होय। जे हृदयना भावथी थाय, जे हृदयना प्रेमथी थाय, એ તુરંત પરમાત્માના ચરણ સુધી પહોંચી જાય, તુરંત ભગવાનના દ્વાર સુધી પહોંચી જાય। સંત એ છે કે જેના હૃદયની વિશાળતા હોય, બધાના કલ્યાણની ભાવના હોય। ભલે રાક્ષસ છે પણ એનું કલ્યાણ થવું જોઈએ, એ પણ કલ્યાણના અધિકારી છે, અને બ્રહ્મ પરમાત્મા આવીને જો એને મારે તો જ એનું કલ્યાણ થાય, કારણ કે પતિત છે, તામસ દેહ છે, રાક્ષસ છે। વિશ્વામિત્રજીની ચિંતા થઈ। અહીંયા લખી નાખ્યું બાબાજી, ગાધી તનય મન ચિંતા વ્યાપી। ચિંતા થઈ, ખરેખર આમ જુઓ ને તો
સંતોની ક્યારેય ચિંતા થતી જ નથી, અને ચિંતા જો થાય તો એ પોતાના માટે નહીં, જગતના કલ્યાણ માટે, બીજાના હિત માટે ચિંતા થાય. સંતોને પોતાના માટે ચિંતા ન થાય, જગતના કલ્યાણ માટે, બીજાના હિત માટે ચિંતા થાય. કારણ કે ચિંતા, કોઈ સંતે કહ્યું ને કે ચિંતા અને ચિત્તા આમાં જાજો ફેર નથી, ખાલી એક બિંદીનો જ ફેર છે. ચિંતા ઉપરથી તમે એક બિંદી કાઢી લ્યો એટલે શબ્દ બની જાય ચિત્તા. ચિંતા, ચિત્તા એ મરેલાને બાળે, પણ ચિંતા તો જીવતાને બાળી નાખે. બહુ ચિંતા આવે ને એટલે માણસને પછી ન સૂવું ગમે, ન નિંદર આવે, ન કંઈ ખાવું ભાવે, ન કંઈ વાતો ગમે. એની ચિંતા જ થયા કરે, એની ટેન્શન, એની ચિંતા. મહાપુરુષોએ બહુ સુંદર આજ્ઞા કરી કે બહુ ચિંતા જ્યારે થાય ને ત્યારે ચિંતા ન કરશો, ઈશ્વરનું ચિંતન કરજો. કારણ કે ચિંતામાંથી જો કોઈ માર્ગ બતાવનાર હોય તો એ છે પરમાત્મા ઠાકોરજી. કંઈક ને કંઈક ચિંતન જો કરશો તો કંઈક ને કંઈક ભગવાન માર્ગ બતાવશે, કંઈક ને કંઈક પરમાત્મા વચલો રસ્તો કાઢશે, કંઈક ને કંઈક ભગવાન કલ્યાણકારી રસ્તો બતાવશે. ચિંતા નહીં, ઈશ્વરનું ચિંતન કરજો. રામાયણમાં બહુ સુંદર ચોપાઈ સ્વયં દેવાધિદેવ શિવજી મહારાજે પોતાના મુખેથી ગાઈ. જ્યારે ખુદ શિવજીને ચિંતા થઈ, સતી જ્યારે રામની પરીક્ષા કરવા ગયા ને ત્યારે શિવજીને થોડી વાર ચિંતા થઈ, પણ તરત શિવજીએ ચિંતા ખંખેરી અને બહુ સુંદર ચોપાઈ શિવજીએ ગાઈ કે નકામી મારે શું કામ ચિંતા કરવી, કારણ કે હોય હે વહી જો રામ રચી રાખા, તો પછી કો કરી તરક બઢા વહી શાખા. નકામી મારે ચિંતા કરવી, કારણ કે થવાનું તો એ જ છે જે રામને મંજૂર છે. થવાનું તો એ જ છે ભાઈ. નકામી ગમે એટલી આપણે ચિંતા કરીએ ને આપણું ક્યાં કંઈ હાલે છે. થવાનું તો એ જ છે જે પરમાત્માએ રચીને રાખ્યું છે, એને જે મંજૂર છે. એટલે ચિંતા ન કરશો. સ્વાભાવિક છે, સહજ સ્વભાવ છે મનુષ્યનો કે ચિંતા થાય, પણ ત્યારે ઈશ્વરનું ચિંતન કરજો, કારણ કે એ જ થવાનું છે જે ભગવાનને મંજૂર છે. બહુ ચિંતા થાય ને ત્યારે ભગવાનને બધું સોંપી દેવું. પ્રભુ હવે તમે જેમ કરો એ મંજૂર. અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत भी तुम्हारे हाथों में और हार भी तुम्हारे हाथों. જીતીએ તો એ ભલે અને કદાચ હારીએ તો એ ભલે. પાંડવોએ એ જ કર્યું ને, ખાલી 5 પાંડવો અને સામે 100 કૌરવો, પણ છતાંય પાંડવોએ પોતાના રથની લગામ પરમાત્મા દ્વારિકાનાથને સોંપી દીધી. અર્જુને કહી દીધું પ્રભુ હવે જીતીએ તોય ભલે ને હારીએ તોય ભલે. જીતીએ તો તમારું હારું લાગશે અને હારીએ તો કલંક અમને નહીં લાગે, તમને લાગશે. અમે શું કામ ચિંતા કરીએ? તમારા હાથમાં છે, જીતાડો તોય ભલે ને હરાવો તોય ભલે. અને ચિંતા એકવાર તમે ભગવાનને સોંપી દો ને પછી ચિંતા આપણે કરવી ન પડે, પછી આપણી ચિંતા સ્વયં ભગવાન કરે છે. ભગવદ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તો તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. હે અર્જુન, અનન્ય ભાવથી જે મારું ભજન કરે, પોતાની તમામ ચિંતા જે મને સોંપી દે, પછી એના યોગક્ષેમના વહનની જવાબદારી એની નથી, પછી એ જવાબદારી મારી બની જાય છે. પછી એના યોગક્ષેમનું વહન મારે કરવું પડે છે. પછી એની ચિંતામાં મારે રસ્તો બતાવવો પડે છે. ખાલી 5 પાંડવોને છતાંય પાંડવોનો વિજય થયો છે. એકવાર દુર્યોધને જરા ભીષ્મ દાદાને મેણું માર્યું. દાદાને કહ્યું, દાદા તમે આમ નબળી લડાઈ કરો છો. હું જાણું છું મહારાજ કે તમને હૃદયથી તો પક્ષપાત પાંડવો પ્રત્યે છે, એટલે તમે બરાબર લડાઈ નથી કરતા. અને તમે મારી સેનાના સેનાપતિ, અને સેનાપતિ જો નબળો પડે તો આખરે અમારી હાર જ થાય. તો હું હારી જઈશ, અરે મરી જઈશ દાદા. ભીષ્મ દાદાને મેણું માર્યું. અને આ તો ગંગા પુત્ર ભીષ્મ દાદા, જેની માં ગંગા હોય એનો દીકરો ભીષ્મ જ થાય.
જેની માં મહાન હોય ને એને ત્યાં મહાન દીકરો જ થાય. ભીષ્મ દાદાએ કહ્યું, રે દુર્યોધન, તને મરવાની બીક લાગે છે, તું મને મેણું મારે છે, તો જા, મારી આજ્ઞા છે, આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે મારી પૂજા, મારી સંધ્યા, મારી વંદના જ્યારે ચાલતી હોય ને ત્યારે જા, બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. એવા આશીર્વાદ હું આપીશ કે તું અજર અમર બની જઈશ, તને કોઈ મારી નહીં શકે. જા, પણ જોજે તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે મારી પૂજા ચાલતી હોય, બ્રાહ્મણો પૂજાના સમયે, સંધ્યાના સમયે જે આશીર્વાદ આપે ને એ આશીર્વાદ ક્યારેય એડે જતા નથી. જા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્ની ભાનુમતીને મોકલજે. દુર્યોધને કહ્યું, ભલે દાદા. દુર્યોધન ગયો પોતાની પત્ની ભાનુમતી પાસે, બધી વાત કરી. કહ્યું, દેવી, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જવાનું છે, દાદા પાસે અલાર્મ બરાબર મૂકી દેજો, મોડું ન થાય એનું ધ્યાન રાખજો. બરાબર રાત્રિના 12 વાગ્યા, અર્ધરાત્રિ થવા આવી અને આ બાજુ પાંડવોની છાવણીમાં ભગવાન દ્વારિકાનાથની નિંદર ઉડી ગઈ. ભગવાન ઉભા થઈ ગયા, મંડ્યા આમથી તેમ આટા મારવા. અર્જુનની નિંદર ઉડી, જોયું કે આ ભગવાન આમ તેમ આટા મારે છે એટલે અર્જુનથી રેવાયું નહીં. પૂછી નાખ્યું, પ્રભુ કેમ નિંદર નથી આવતી, કેમ આમ તેમ આટા મારો છો? ભગવાને કહ્યું, તું તારે ગોદડું ઓઢીને હોઈ જા, આ તમારી બધાની ચિંતા મારે કરવી પડે. ક્યાંથી નિંદર આવે મને? તું તારે આરામ કરી જા, તું તારે સુઈ જા આરામ. અને બરાબર બ્રહ્મ મુહૂર્તનો સમય થવા આવ્યો અને ભીષ્મ દાદા દોડ્યા અને દેવી દ્રૌપદીના છાવણી પાસે દાદા આવ્યા. દ્રૌપદીને જગાડ્યા. કહ્યું, દ્રૌપદી, હે કૃષ્ણ, જાગ. ભગવાનની મુહ બોલી બહેન છે એટલે મહાપુરુષો એક નામ આપ્યું કૃષ્ણ. કૃષ્ણની મુહ બોલી બહેન. કૃષ્ણ, જાગ. દ્રૌપદીએ કહ્યું, પણ પ્રભુ અત્યારે ક્યાં જવું છે? ભગવાને કહ્યું, બસ તમે તૈયાર થાવ, ભીષ્મ દાદાના આશીર્વાદ લેવા જવાનો છે. દેવી, દ્રૌપદીએ કહ્યું, પણ મહારાજા, અર્ધરાત્રિએ આવા અંધારામાં અત્યારે એકલી હું કઈ રીતે જાઉં? ભગવાને કહ્યું, તમારે એકલું જવાની જરૂર નથી, હું તમારી સાથે છું અને હાલવાની જરૂર નથી, મારા ખંભા ઉપર બેસાડીને તમને લઈ જઈશ. બસ જલ્દી તૈયાર થાવ. દ્રૌપદીજી તૈયાર થયા. દ્રૌપદીને પોતાના ખંભા ઉપર બેસાડ્યા અને સ્વયં ભગવાન દ્વારિકાનાથ, કોઈ ઓળખી ન જાય ને એટલે માથે કાળી કમલી ઓઢી લીધી. કાળી કમલી ઓઢીને ભગવાન દ્વારિકાનાથે દોટ મૂકી. ભીષ્મ દાદાની છાવણી સુધી ભગવાન દોડતા ગયા. છાવણીની બહાર દ્રૌપદીજીને ઉતાર્યા. કહ્યું, દેવી, હવે જાઓ તમે અંદર. ભીષ્મ દાદા બેઠા હશે અને એને ખોડો પાથરીને વંદન કરજો, પણ ખબરદાર એક અક્ષર પણ બોલતા નહીં. મારી મનાઈ છે, કાંઈ બોલશો નહીં. ખાલી દાદા આશીર્વાદ આપે ને આશીર્વાદ લઈને ચૂપચાપ પાછા આવી જાઓ, કાંઈ બોલતા નહીં. દ્રૌપદીજીએ કહ્યું, ભલે પ્રભુ. દ્રૌપદીજી ગયા અંદર. યુગ યુગના તપસ્વી શ્વેત વસ્ત્રધારી મહારાજ ભીષ્મ દાદા બિરાજમાન છે. આંખ બંધ છે. દ્રૌપદીજી આવ્યા, ખોડો પાથરીને વંદન કર્યા અને કોઈના આવવાનો અવાજ સાંભળ્યો ને એટલે દાદાને યાદ આવ્યું કે હા, ઓલી ભાનુમતી આવી લાગે છે. દુર્યોધનને મેં આજ્ઞા કરી હતી ને એ આવી હશે અને મેં વચન આપ્યું છે કે આશીર્વાદ આપીશ એટલે આપવા તો પડશે. દાદાની આંખ બંધ છે અને દ્રૌપદીએ ખોડો પાથરીને વંદન કર્યા અને દાદાએ સંધ્યા કરતા કરતા આશીર્વાદ આપ્યા. કહ્યું, બેટા, તમે આવી ગયા, જાઓ, મારા આશીર્વાદ છે બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ. જોજો, જગતમાં આશીર્વાદથી વધીને બીજું કાંઈ નથી. હો, આશીર્વાદ ખૂબ મેળવજો. વડીલોના, મા બાપના, સંતોના, તમારું શીશ જ્યાં ઝૂકે એવા મહાપુરુષોના. કારણ કે આશીર્વાદ એ શ્રેષ્ઠ પૂંજી છે. ખરાટાણે આશીર્વાદ કામ આવે. કોઈ ભયંકર એક્સિડન્ટમાં બચી જાય તો આપણે એમ બોલીએ ને કે કોઈના આશીર્વાદ આડા આવ્યા, કોઈના પુણ્ય આડા આવ્યા. આશીર્વાદ આપ્યા દાદાએ, બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. પછી તો દાદાએ આંખ ખોલીને જ્યાં જોયું ત્યાં તો સામે દ્રૌપદીજી ઊભા છે. દાદાએ કહ્યું, અરે દેવી, તમે મેં તો ભાનુમતીને આવવાનું કહ્યું હતું ને તમે અત્યારે આ અંધારામાં બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા સુધી આવ્યા અને પેલા વેલા તો નવાઈ ઈ લાગી કે હું આશીર્વાદ આપવાનો છું. એ તમને સમાચાર આપ્યા કોણે?
આ તમને ખબર પડી કેમ? કોણે તમને કહ્યું અને તમને અહીંયા સુધી લાવ્યું કોણ? દ્રૌપદીજી હાથ જોડ્યા, કહ્યું દાદા આમ તો કહેવાની મનાઈ છે, પણ છતાંય તમે બહુ આગ્રહ કરો છો અને મારા વડીલ દાદા છો, એટલે તમને જણાવી દઉં, કહી દઉં કે મને આ સમાચાર આપનારા, અરે એટલું જ નહીં, પોતાના ખંભા ઉપર બેસાડીને અત્યારે અહીંયા સુધી લાવનારો એ કાળી કમલી વાળું વનમાળી છે, એના સિવાય બીજું કોણ હોય? અને વનમાળીનું નામ જ્યાં સાંભળ્યું, દાદાની આંખમાં અશ્રુ આવી ગયા કે જેના પક્ષમાં ભગવાન દ્વારિકા નાથ હોય ને, તાકાત નથી કે જગતમાં એને કોઈ મારી શકે. કોણ મારી શકે? જેના પક્ષમાં ભગવાન હોય, પણ ભગવાને એના જ પક્ષમાં રહે છે. યાદ રાખજો કે જેના જીવનમાં ધર્મ છે, જેના જીવનમાં નીતિ છે, જેના જીવનમાં પ્રામાણિકતા છે, જેના જીવનમાં વફાદારી છે, એના જ પક્ષમાં ભગવાન બિરાજમાન થાય છે. તો વિશ્વામિત્રજીની ચિંતા પોતાના માટે નહીં, જગતના કલ્યાણ માટે છે. અને શ્રી વિશ્વામિत्रजी महाराज अब अयोध्या की ओर जा रहे हैं. પણ એ સુંદર કથા આપણે રાત્રે ફરી પાછું જે બીજું સત્ર છે 8 વાગ્યાનું એમાં સાંભળીશું. વિશ્વામિત્રજી મહારાજ રામ અને લક્ષ્મણની માગણી કરીને લાવશે, ત્યારબાદ રાક્ષસોનો ભગવાન વિનાશ કરશે અને સુંદર વનની ભૂમિને પાવન કરતા ભગવાન મિથિલા તરફ અને ધનુષ્યનો ભંગ થશે અને ભગવતી જગદંબા જાનકીજી સાથે ભગવાનના ધામે ધૂમે લગ્ન થવાના છે. એટલે ખાસ જાનૈયા માનૈયા બરાબર આમ તૈયાર થઈને આવજો, કારણ કે એમ લાગવું જોઈએ કે ભગવાનની જાનમાં ગયા છીએ, ભગવાનના લગ્નમાં ગયા છીએ. તો એ સુંદર લગ્નનો આનંદ રાત્રે 8 વાગે માણીએ. આવેલા મહેમાનોનું સ્વાગત આપણા આયોજકો કરશે. હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે સર્વદા. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુર્કૃપા.
शरणं प्रपद्ये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय श्री सीताय पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरुतो मारुति यस्य तं वन्दे रघुनन्दनम्। आये हनुमन्त बिराजिए और कथा सुनाओ मति अनुसार। तुम सेवक रघुनाथ के और मैं तुम चरणों के दास। श्री राम कथा के रसिक तुम और भक्त शिरोमणि धीर आए सुखासन करिए प्रभु। तेज पुंज कपिवीर जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की। ताके जुगल पद कमल नाम जासु कृपा निर्मल मति सिया राम मैं सब जग जानी करम प्रणाम जोरी जुग करम प्रणाम जोरी जुग
मुख कर मुझ पर श्री रामचंद्र कृपालु हरण भज मन हरण भव भय कृपालु भज मन हरण हो कृपालु भज मन हरण भय हो
तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंजनिवास कुरु कामादि खलदल रंजनम श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुण हो हरण भव भय दारुण बोली श्री रामचंद्र भगवान भगवान की जय श्री हनुमान जी महाराज की जय गोस्वामी श्री तुलसीदास जी महाराज की जय श्री रामायण मैया की जय श्री उमिया मात की जय श्री बिलेश्वर महादेव की जय श्री गौ माता की जय श्री भारत माता की जय सत्य सनातन धर्म की जय ओम नमः पार्वती पतये हर हर महादेव आइए राम कथा का रसमय रसपान करें, पर उससे पूर्व वातावरण को एकाग्र दत्तचित बनाने के लिए सब साथ मिलकर थोड़ी क्षणों के लिए हरि नाम का आश्रय करें, भाव से, श्रद्धा से। राम कृष्ण हरि मुकुंद मुरारी, 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 राम कृष्ण हरि मुकुंद मुरारी,
તાલી પાડી એ પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી રામ કૃષ્ણ હરી હે મુકુંદ મુરારી ગા રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી ગાઓ રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી પાંડુરંગ 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 હરી પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી રામ કૃષ્ણ હરી મને લાગે છે આજ બહુ ઠંડી લાગે છે બહુ ટાઢ લાગતી લાગે છે બધાને એટલે હાથ સંતાડીને બેઠા છો પણ તાલી પાડશો તો ઠંડી ઉડી જશે એ પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી રામ કૃષ્ણ હરી હે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે ગાયો જપ્યો રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી ગાઓ રામ રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી ગાઓ રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી પાંડુરંગ 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 હરી પાંડુરંગ પાંડુરંગ હરી રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી ગાઓ હરી મુકુંદ મુરારી
श्री हनुमान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। परम पावनी कलिमलहरणी पुतांत करणी मंगल करणी श्री राम कथा। देवाधिदेव महादेव शिवजी महाराज बड़ी अद्भुत विश्वामित्र जी की कथा में ले जा रहे हैं। परम तपस्वी हजारों वर्षों जेने गायत्रीની ઉપાસના કરી અને જો તપસ્યાની તાકાત તપસ્યાનું બલ કેવું તપ કર્યું વિશ્વામિત્રએ અને કેવી ઉપાસના કેવી ગાયત્રીની ઉપાસના કરી કે એક રાજર્ષિ પણ આજ બ્રહ્મર્ષિ બન્યા છે। આ સાધનાની શક્તિ છે, આ ઉપાસનાની તાકાત છે, આ તપસ્યાનું બળ છે। અને યાદ રાખજો ભાઈ, જીવનમાં કંઈક પણ મેળવવા માટે તપ તો કરવું પડશે ને કરવું જ પડશે। અને તપ વિના આ જગતની લપ છૂટશે નહીં, યાદ રાખજો। આ જગતની લપ છોડવા માટે તપ કરવું જ પડશે। કંઈક મેળવવા માટે તપસ્યા બહુ જરૂરી છે। વિશ્વામિત્રજી મહારાજ પરમ બ્રહ્મર્ષિ બન્યા। હજારો વર્ષો સુધી ગાયત્રીનો જાપ કરી મહારાજ પરમ તપોનિષ્ઠ બન્યા। અને એ જ વિશ્વામિત્રજી મહારાજ વિશ્વામિત્રજી જ્યારે ક્ષત્રિય કુળમાં પ્રગટ થયા ને ત્યારે એક રાજાને ત્યાં રાજકુમાર તરીકે પ્રગટ્યા વિશ્વામિત્રજી। પણ પછી વિશ્વામિત્રજીને એમ લાગ્યું કે અરે, એક ક્ષત્રિય કુળમાં હું પ્રગટ્યો, એક રાજઘરાનામાં મારો જન્મ થયો, પણ ખરેખર ભગવાનને મેળવવા માટે તો બ્રાહ્મણ બનવું પડે તો જ ભગવાન મળે। વિશ્વામિત્રજીને એમ કે ભગવાન ખાલી બ્રાહ્મણોને જ મળતા હશે, બ્રાહ્મણ બનવું પડે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય। એટલે આટલા વર્ષોની તપસ્યા કરી કરી સાધના કરી કરી તપોનિષ્ઠ બન્યા અને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બન્યા, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ પદ પ્રાપ્ત કર્યું, બ્રાહ્મણ બન્યા। અને આટલી મહેનત બાદ જ્યાં બ્રહ્મર્ષિ બન્યા, બ્રાહ્મણ જ્યાં બન્યા, ત્યાં તો સમાચાર મળ્યા કે અરે ભગવાન તો રાજકુળની અંદર પ્રગટ થઈને આવ્યા છે। ભગવાન તો એક ક્ષત્રિય કુળમાં એક રાજાને ત્યાં દીકરો બનીને આવ્યા છે। ત્યારે વિશ્વામિત્રજીને સમજાયું કે ભગવાનને મેળવવા માટે કઈ બ્રાહ્મણ બનવું પડે, કઈ ક્ષત્રિય બનવું પડે, એવું કોઈ જરૂરી નથી ભાઈ। અને એવું કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે તમે આવા જ કુળમાં પ્રગટ થાવ તો જ ભગવાન મળે। કોઈ પણ કુળમાં, કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ ભગવાન જાતિપાતિથી ભિન્ન છે। બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, અરે વૈશ્ય હોય તોય ભલે, અને નિમ્ન જાતિનો શુદ્ર માણસ હોય તોય ભલે। આગળ કથા આવશે માં ભગવતી શબરીજીની। શબરી ક્યાં બ્રાહ્મણ હતા, ક્યાં ક્ષત્રિય હતા, અરે ક્યાં વૈશ્ય હતા? એક ભીલડી, ભીલ જ્ઞાતિમાં જન્મેલા માં શબરી। વિશ્વામિત્રજી મહારાજ આજ પરમ તપોનિષ્ઠ બન્યા છે। અને સમાચાર મળ્યા કે દશરથ રાજાને ત્યાં જે પુત્ર બનીને પ્રગટ્યા, વહી બ્રહ્મ હૈ, વહી પરમાત્મા હૈ, વહી જગદાધાર રામ હૈ। લાવ, રામની માગણી કરીને લાવું મારા આશ્રમમાં, તો જ આ રાક્ષસોનો વિનાશ થશે। અરે એટલું જ નહીં, ખાલી રાક્ષસો મરશે એટલું નહીં, હું પણ સનાથ બનીશ।
મને પણ પરમાત્માનું ચરણ મળશે, મારા નાથનું ચરણ મળશે. અત્યાર સુધી જે અનાથ છું પણ હું પછી સનાથ બનીશ. અને એવા વિચારથી શ્રી વિશ્વામિત્રજી મહારાજ ભગવાન નામ સંકીર્તન કરતા, પરમાત્માનું સ્મરણ કરતા કરતા, નામ જપ કરતા કરતા પોતાના આશ્રમથી નીકળ્યા અને બરાબર ભગવતી શરયુ નદીના તટ ઉપર આવ્યા. સુંદર સ્નાન કર્યું શરયુના પવિત્ર જલની અંદર. અને પછી વિશ્વામિત્રજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ દશરથ રાજાની અયોધ્યા તરફ પધાર્યા છે. અને બરાબર વિશ્વામિત્રજી પધારી રહ્યા છે. સમાચાર મહારાજ દશરથ રાજાને મળ્યા. અને સમાચાર જ્યાં મળ્યા ને ત્યાં જુઓ, એ સમયે સંતોનું કેવું સ્વાગત થતું. હજી તો વિશ્વામિત્રજી ગામને પાદર છે અને ત્યાં ખબર પડી રાજાને કે અરે વિશ્વામિત્રજી આવે છે મારી અયોધ્યામાં. અને તમામ બ્રાહ્મણોને, તમામ ઋષિમુનિઓને ભેગા કર્યા અને છેટ ગામના પાદરેથી વિશ્વામિત્રજીના સામૈયા કર્યા છે. આ એક રિવાજ હતો, એક નિયમ હતો કે કોઈ સંતો, કોઈ મહાપુરુષો પધારે એટલે ગામના પાદરેથી શેરી વડાવી સજ કરું અને ઘરે આવું. વિશ્વામિત્રજીનું સ્વાગત કર્યું. પધારો મહારાજ, ધન્ય ગણી ધન્ય ભાગ મારા કે આજ મારી અયોધ્યાના દ્વારે આપ પધાર્યા છો. ખૂબ પ્રસન્ન થયો મહારાજ. આજ મને આપની સેવાનો આ અવસર, રૂડો અવસર પ્રાપ્ત થયો મહારાજ. મુનિ આગમન સુના જબ રાજા, તો મિલન ગયું લઈ વિપ્ર સમાજા. અને કરી દંડવત મુનિ સન્માની. અને પછી તો પોતાના રાજમહેલની અંદર લાવ્યા અને નિજ આસન બેઠારે નહીં આનું. પોતાના મહેલની અંદર વિશ્વામિત્રજીને પધરાવ્યા. સુંદર પોતાના અયોધ્યાના રાજ સિંહાસન ઉપર વિશ્વામિત્રજીને બિરાજમાન કર્યા. મહારાજ અહીંયા મારા આસન ઉપર બિરાજો, કે જે ખરેખર મારું નથી, આ તો તમારા સંતોના આશીર્વાદથી આ રાજગાદી મને મળી છે મહારાજ. સંતોના સન્માન, સંતો માટે, સાધુઓ માટે, મહાપુરુષો માટે કેટલો આદર છે. પોતાના આસન ઉપર, પોતાના સિંહાસન ઉપર વિશ્વામિત્રજીને બિરાજમાન કર્યા. પછી તો બાબાજીએ લખ્યું કે રાજાએ વિશ્વામિત્રજીના ચરણ ધોયા, ચરણ પખારી કિન્હી અતિ પૂજા, અને મો સમ આજ ધન્ય નહીં દૂજા. ચરણ પખાડ્યા મહારાજ, મારા જેવો કોઈ ધન્ય નથી. આજ આપના જેવા ઋષિરાજની, આપના જેવા બ્રહ્મર્ષિની સેવાનો, પૂજાનો મને લાભ મળ્યો મહારાજ. પછી તો રાજાએ પોતાની ત્રણેય રાણીઓને બોલાવી. કૌશલ્યાજી, કૈકેયીજી, સુમિત્રાજી, ત્રણેય રાણીઓ આવી. ત્રણેય રાણીઓએ વિશ્વામિત્રજીના ચરણની વંદના કરી. તમામ દીકરાઓને બોલાવ્યા અને તમામ રાજકુમારોએ વિશ્વામિત્રજીના ચરણની પૂજા કરી. સપરિવાર, રાજાએ એકલાએ નહીં, તમામ પરિવારજનોને આજ્ઞા કરી, જાઓ વિશ્વામિત્રજીની પૂજા કરો, વંદના કરો. કારણ કે એક ઋષિના આશીર્વાદ એ જ જીવનનું સાચું ધન છે. એક સંતના આશીર્વાદ એ જ જીવનની સાચી પૂંજી છે. અને પછી તો થોડો વિશ્રામ કરી, કંદમૂળ ફળનો આહાર કરી અને વિશ્વામિત્રજી બિરાજમાન છે. અને પછી રાજાએ વિશ્વામિત્રજીને પ્રશ્ન કર્યો, મહારાજ મારા મનમાં થોડી જિજ્ઞાસા થાય છે, મારા મનમાં પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન? કે કેહી કારણ આગમન તુમ્હારા, અને કહું સો કરત ન લાવઉં બારા. મહારાજ મારા મનમાં પ્રશ્ન થયો કે કેહી કારણ આગમન તુમ્હારા, તમારા આવવાનું કારણ શું? આજ આપ અચાનક આ રીતે આવ્યા. સ્વાભાવિક છે ભાઈ, અચાનક કોઈ આવે, અને એમાંય વિશ્વામિત્ર જેવા સંત કે જે બોલાવવાથી ન આવે, એવા વિશ્વામિત્ર જેવા બ્રહ્મર્ષિ આજ વિના બોલાવીએ સામેથી અચાનક આવી ગયા. એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય રાજાને કે આજ વિશ્વામિત્રજી શા માટે આવ્યા, શું કારણ હશે કે આજ વિશ્વામિત્રજી પધાર્યા. કેહી કારણ આગમન તુમ્હારા. પણ જો રાજાએ અહીંયા આતિથ્યનો સત્કાર કઈ રીતે કરવો એ કેવો સુંદર નિયમ બતાવ્યો. પેલા તો છેટ દરવાજેથી છેટ
એ નગરના દ્વારથી, નગરના પાદરથી ઋષિના સમૈયા કર્યા, પોતાના મહેલમાં લાવ્યા, પોતાના આસન ઉપર રાજગાદી ઉપર બેસાડી ચરણ ધોયા. આખા પરિવારે વિશ્વામિત્રજીની પૂજા કરી, કંદમૂળ ફળ આરોગ્યા, થોડો વિશ્રામ કર્યો અને પછી રાજાએ પૂછ્યું કે મહારાજ તમારા આવવાનું કારણ શું? આ આતિથ્ય સત્કાર છે. અતિથિનો સત્કાર કઈ રીતે કરાય એ દશરથ રાજા બતાવે છે. પેલા તો ગમે ત્યારે કોઈ પણ ભલે ને અચાનક આવ્યા હોય, પણ એકવાર મહેમાન આવે, એકવાર કોઈ આગંતુક આવે, એકવાર કોઈ અતિથિ આવે એટલે પેલા એનું તો સ્વાગત કરવું જોઈએ. કારણ કે આપણામાં નિયમ છે અતિથિ દેવો ભવ. જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એમ અતિથિ દેવો ભવ. અતિથિ છે ને એ તમારા ધર્મને જગાડવા માટે આવે છે, તમારા સુતેલા ધર્મને જાગૃત કરવા આવે છે. અતિથિ એ સાક્ષાત દેવનું સ્વરૂપ છે. કોઈ પણ અતિથિ, કોઈ પણ આગંતુક, કોઈ પણ મહેમાન, કોઈ પણ સાધુ સંત તમારા આંગણે આવે તો એનું સ્વાગત કરવું. એટલે તો જો ને પેલાના સમયમાં દરવાજા ઉપર જ કેવા સરસ સુવાક્યો લખવામાં આવતા કે સુવાક્યો વાંચીને કોઈ સંતને આવવાનું મન થાય. કેવા સરસ સુવાક્યો, ભલે પધાર્યા, વેલકમ, સુસ્વાગતમ. હવે તો જો કે સુવાક્યો બદલી ગયા છે ને. કાં તો દરવાજે લખ્યું હોય કૂતરાથી સાવધાન. હવે આવું વાંચીને કોણ મહેમાન આવે? અને કાં લખ્યું, એક જગ્યાએ લખ્યું હતું રજા સિવાય અંદર આવવું નહીં. બોલો આવું લખાય દરવાજે? દરવાજા ઉપર આવું લખો તો કોણ આવે? ત્યાં લખ્યું હતું દરવાજા ઉપર રજા સિવાય અંદર આવવું નહીં. હવે બરાબર ત્યાંથી કોઈ ભાઈ નીકળ્યા, એણે આ બોર્ડ વાંચ્યું અને એ તો દરવાજો ખોલીને ગયા અંદર. ઓસરીમાં હિંડોળો છે, મંડ્યા એ તો ઝૂલવા. ત્યાં તો અંદરથી શેઠાણી બહાર આવ્યા. આ અજાણ્યા ભાઈને જોયા, કહ્યું અરે કોને પૂછીને તમે અંદર આવ્યા? બહાર બોર્ડ વાંચ્યું નહીં? બોર્ડમાં લખ્યું છે કે રજા સિવાય અંદર આવવું નહીં, તોય તમે અંદર આવી ગયા. પેલા ભાઈએ કહ્યું શેઠાણી એ બોર્ડ વાંચ્યું એટલે તો અંદર આવ્યો. બોર્ડમાં શું લખ્યું છે કે રજા સિવાય અંદર આવવું નહીં. અહીંયા બાજુમાં સ્કૂલ છે, ત્યાંનો હું માસ્ટર છું ને આજ રવિવારની રજા છે. રજા સિવાય નથી આવ્યો, રજા છે એટલે જ આવ્યો. લાવ ચા પાણી નાસ્તો. એક સમય હતો, હજી ગામડામાં જોવા મળે.